સો અત્યારે છીએ આપણા સંકુલ 2 અને સંકુલ 2 ની અંદર એવા ઘણા બાળકો સાથે વાતચીત કરવી છે જે પોતાની જિંદગી સાથે સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા છે. સો મારી પાસે 2-3 બાળકો છે. શું નામ બેટા તારું? ફેનિલ. ફેનિલ. આખું નામ? દંતાણી ફેનિલ અમૃતભાઈ. દંતાણી ફેનિલ અમૃતભાઈ. તારા મમ્મી પપ્પા કોઈ નહીં? ના. શું થયું હતું બેટા? મારા પપ્પા મને નહીં ખબર. મારા મમ્મી ઓપરેશન કરાવ્યું ને તો ઓફ થઈ ગયા. અને પપ્પા? મને નાનો હતો ને એટલે ક્યારે ઓફ થઈ ગયા હતા? તો કોની જોડે હતો તું બેટા? મારી માસી જોડે. માસી જોડે હતો. અચ્છા. તારું નામ બેટા? મારું નામ માહિર ગિરીશ પરમાર. માહિર ગિરીશ પરમાર. માહિર ગિરીશ પરમાર. કઈ નું છું બેટા તું? હું અમદાવાદનો. અમદાવાદનું? તારું કોણ નથી? બે નહીં. શું થયું તું તારે? મારા મમ્મીને કેન્સર હતું ને તે ઓપરેશન કરાવ્યું હતું તારે ઓફ થઈ ગયા હતા અને મારા પપ્પા લોકો મને નહીં બોલાવતા એટલે કોઈ રાખશું નહીં મને. પપ્પા બોલાવતા જ નહીં? તાપા કઈ ગયા? એ અહીં રહે કેટલા જ રહે એમની જોડે. અચ્છા, બોલાવતા જ નહીં તમે? નહીં બોલાવતા. કોના જોડે જતો તું બેટા? હું મારી માસી જોડે રહું. ઓકે. તારું નામ બેટા? પરમાર પ્રેમ નીતિનભાઈ. પરમાર પ્રેમ નીતિન. પ્રેમ નીતિનભાઈ. કઈ છું બેટા તું? થાન ચોટીલા. થાન ચોટીલાનો છું. તારું કોણ નહીં બેટા? બંને નહીં. શું થયું તું તારા મમ્મી પપ્પાને? મારા મમ્મીને મને નાના એવડો હતો ને ત્યારે છોડીને વ્યા ગયા હતા, ઓફ થઈ ગયા હતા અને પપ્પા હજી 2 વર્ષ પહેલા જ મૃત્યુ પામી ગયા ગળે પાસે. શું થયું તું? ગળે પાછો હતો? હા. કેમ? ખબર નહીં એમને ઓહો. કઈ કારણ હતું. તારું નામ બેટા? પ્રજાપતિ કેવલ સંજયભાઈ. પ્રજાપતિ કેવલ સંજયભાઈ. કઈ નું છું તું? બારે જા. બારે જાનું છું. તારે કોણ નહીં? મમ્મી પપ્પા બંને નહીં. શું થયું તારે? મારે મમ્મીએ બીજા લગ્ન કર્યા અને પપ્પાએ સુસાઇડ કર્યું દવા પીને. દવા પીધી. કોને? પપ્પાને કેટલા જણ છે? પપ્પાને યાદ ઊંચો કરો. તમે બધા પપ્પા નહીં કોઈ? તારા પપ્પાને શું થયું હતું? મારા પપ્પા હાથ ઊંચો રાખવામાં ખબર પડે. મારા પપ્પાની બીમારી હતી અચ્છા. ટીબીની. અને તારા પપ્પાને? બ્લડ કેન્સર. હે? બ્લડ કેન્સર. બ્લડ કેન્સર. મારા પપ્પાને મર્ડર થઈ ગયું. મર્ડર થઈ ગયું? બાપરે. તારા પપ્પાને ભાઈ? મારા પપ્પામાં કચ્છમાં જન્મ થયો ને ત્યારે છૂટું થઈ ગયું. અચ્છા. મારા પપ્પાના વડોદરા જતા જતા એમ્બ્યુલન્સમાં ઓફ થઈ ગયા. ઓહો. મારા પપ્પાને કેન્સર હતું. તારે? મારા પપ્પા કોમે ગયા હતા ને તે દિવાલ પડી તે મરી. દિવાલ પડી તેમાં મરી ગયા? મારા પપ્પા શું કહેવાય ખેંચાઈ ગઈ ને તો ઓફ થઈ ગયા. અચ્છા. તારા શું થયું હતું બેટા? આ મારા પપ્પા કેમિકલમાં કામ કરતા ને કેમિકલ ચડી ગયું ને તો લોહી ઓછું થઈ ગયું ને મરી ગયા. અચ્છા. તારા? મારા પપ્પા દવા પીને ઓફ થઈ ગયા. દવા પીને off થઈ ગયા? કેમ? મારા દાદીનો અને મારા પપ્પાનો ઝઘડો થયો હતો ને તે તારા મારા બેટા? પપ્પા વધુ બીમારના કારણે ઓફ થઈ ગયા. અચ્છા. તારે શું થયું હતું? મારા પપ્પાને હાર્ટ એટેક આવી હતી. મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક. તારે? મારા પપ્પા મને નાનપણથી મૂકીને વ્યા ગયા હતા. નાનપણથી મૂકીને વ્યા ગયા. મૂકીને વહી ગયા? હાર્ટ એટેક આવેલા મારા પપ્પાને. તાર છૂટા લીધા? અચ્છા. તારે ભાઈ? દારૂ પીને આવ્યા હતા ને તે આગથી હળગી ગયેલા. દારૂ પીને આવ્યા હતા, આખથી હળગી મરી ગયા? વધારે બીમાર હતા ને એટલે ઓફ થઈ ગયું. મારા પપ્પા બીમાર હતા અને ટેન્શનમાં રહેતા. પપ્પાએ ફાંસી ખાઈ લીધી ને મમ્મી મરી ફાંસી ખાઈ લીધી અને મમ્મી ભાગી ગઈ. મમ્મી ભાગી ગઈ? અરે બાપરે. પપ્પા બહુ બીમાર હતા. મારા પપ્પા ને ફૂલ દારૂ પીતા હતા એટલે આવીને ઘરે આવીને એટેક થઈ. અટેક આવી ગયો? છૂટાછેડા કરેલા છે કોને? મારા મમ્મીને. અમે કેમ કે દારૂ પીતા હતા ને માર કરતા હતા ને એટલે તો પપ્પા તા જતા રહ્યા મૂકીને? એટલે અમે છૂટાછેડા અને કરતા. મમ્મી ક્યાં છે? મમ્મી ગાંધીનગર રહે છે તારે. એકલા જ છે મમ્મી? તું કયા ભણો છું? છઠ્ઠામ. ઓકે. સો આ બધા જ બાળકોની જે તકલીફો છે એ અલગ અલગ છે. આવા તો આપણી પાસે હજારો બાળકો છે કયા પ્રકારનું જિંદગી જીવીને આવ્યા છે. પણ હવે આપણા બધાની ફરજ છે કે આ બધા બાળકોનું ભવિષ્ય આપણે ઉજ્જવળ બનાવીએ. કારણ કે યાર મેં ના કીધું કે જો દારૂ એ પણ ઘણા બાળકોની જિંદગી બરબાદ કરી છે. એટલે સૌથી પહેલી અપીલ છે કે વ્યસન છોડો. વ્યસન એટલા માટે છોડો કે તમારા બાળક માટે, તમારા પરિવાર માટે. કારણ કે તમે વ્યસન કરીને તમે કદાચ દારૂ પીને રોડ ઉપર પડ્યા રહો છો પણ તમારી એ દારૂની સજા તમારા બાળકો અને તમારા પત્ની ભોગવે છે. તો ઘણા એવા છે જેને ઝઘડા થયા છે કે સળગીને મરી ગયા, ગળે ફાંસો ખાઈ લીધો, દવા પી લીધી. સો આ બધા કિસ્સા સમાજનું બહુ મોટું દૂષણ છે. જન્મ અને મૃત્યુ એ ભગવાનની ઈચ્છા છે, તમે તમારા હાથમાં ના લો. ભગવાન જ્યારે જન્મ આપે છે તો ભગવાનની ઈચ્છાથી આપે છે, તો મરવાનો અધિકાર ને મારવાનો અધિકાર પણ ભગવાનનો છે, આપણો પોતાનો નથી. સો આ બધા જ બાળકો એક મેસેજ છે કે તમે તો દુનિયા છોડીને જતા રહો છો પણ આવા તમારા બાળકોની પણ પરિસ્થિતિ ના થાય એ માટે ખાસ આ વિડીયો છે. એ લોકો સુધી પહોંચાડજો જે લોકો ઝઘડો કરે છે, જે લોકો પોતાના બાળકની પરવા નથી કરતા, છૂટાછેડા લઈ લે છે અને વોટ જે પણ ઘટના બને છે ત્યારબાદ પરિસ્થિતિ આખી વિપરીત તમારા બાળકની થાય છે. સો વિડીયોને શેર કરજો અને ખાસ અપીલ છે શાંતિથી રહો, તમારા બાળકની કેર કરો, તમારા બાળક માટે ચિંતા કરો. કારણ કે
તમારા ગયા પછી તમારું બાળક નિરાધાર ના થાય એની જવાબદારી પણ તમારી છે કારણ કે એને દુનિયામાં લાવનારા તમે છો એ એમને નથી આવે થેન્ક યુ